સૌને જય લક્ષ્મીના જય ઉમિયા માતાજી। પાટીદાર જ્ઞાતિના વડીલો દીર્ઘદ્રષ્ટા હતા અને છે। ભણતરથી ભવિષ્ય સુધરે અને ભણે તે તરે। જ્ઞાતિના બાળકો દરેક ક્ષેત્રે દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલે અને આ કોમ્પ્યુટર યુગમાં અને AI સમયમાં આપણું બાળક ક્યાંય પાછળ ન રહી જાય, બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે, આવા ઉમદા વિચારોથી શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્કારધામ દેસલપર ખાતે વિશાળ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને વિદ્યા પ્રતિષ્ઠાનની માહિતી મેળવશું। સૌ પ્રથમ આપણી સામે સ્કૂલનો વિશાળ કેમ્પસ આવેલો છે। સ્કૂલ બિલ્ડિંગમાં દાખલ થતાં જ સામે સ્વાગત કાઉન્ટર આવેલું છે। ડાબી બાજુ પ્રિન્સિપાલ સાહેબની ઓફિસ આવેલી છે। પ્રિન્સિપાલ સાહેબની ઓફિસની બાજુમાં એકાઉન્ટિંગ ઓફિસ આવેલી છે। એકાઉન્ટિંગ ઓફિસની બાજુમાં શિક્ષકોની ઓફિસો આવેલી છે। હવે આપણે સ્કૂલ રૂમોની મુલાકાત લઈશું। જય લક્ષ્મીનારાયણ। આ મારું મેક્સ લેબ છે। જય લક્ષ્મીનારાયણ। કયો પ્રયોગ ચાલી રહ્યું છે અહીંયા? ओके फरीથી बोलो। अगर जो ऑब्जेक्ट्स रहेंगे है ना, अगर उसका मिक्सचर रहेगा उसको हमें क्या करना है, सेपरेट करना है। तो किससे? જય લક્ષ્મીનારાયણ। અમારી શાળામાં આવેલ કોમ્પ્યુટર લેબ જે તમે જોઈ શકો છો। જય લક્ષ્મીનારાયણ। કેમ છો? આ અમારા શાળા પરિસરમાં આવેલ સ્માર્ટ ક્લાસ। હિન્દી। ઓકે, વેરી ગુડ। ટોપિક શું છે? વેરી ગુડ, સરસ। જય લક્ષ્મીનારાયણ બધાને। તમે જોઈ શકો છો કે અમારા શાળા પરિસરમાં આવેલ પુસ્તકાલય। સુપ્રભાત બધાને। જય લક્ષ્મીનારાયણ। કેમ છો બધા? આ મારા શાળામાં આવેલ સંગીત રૂમ। જય લક્ષ્મીનારાયણ। વેરી ગુડ મોર્નિંગ। સિટ ડાઉન।
કયું સબ્જેક્ટ ભણી રહ્યા છો? વાહ, સરસ. ઓપન કર દો સ્ટેન્ડ. જય લક્ષ્મી નારાયણ બધાને. કેમ છો? આ કયા ધોરણનો ક્લાસ છે? ઓકે, 7th B. તમે જોઈ શકો છો કે આ 7th B છે. સ્કૂલની બાજુમાં જ કન્યા છાત્રાલય આવેલું છે. સ્કૂલની આજુબાજુના ગામમાંથી સ્કૂલે આવતા બાળકો માટે સંસ્થા દ્વારા સ્કૂલ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મારું નામ વિધિ છે. આ બધા મારો મિત્રો છે. આ આદ્યા, આ વેદી, આ જયની અને આ મોક્ષી. અમે લોકો SLVP સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છીએ ને અહીંયાનું એજ્યુકેશન બહુ સારું છે. તમે કયા સ્ટાન્ડર્ડમાં? અમે બધા 10thમાં છે. હું યાત્રી પટેલ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનમાં બીજા ધોરણથી હું ભણું છું અને આ જર્ની મારા માટે ખૂબ સુંદર અને પ્રેરણાદાયક અનુભવ છે. દરરોજની મોર્નિંગ એસેમ્બલીથી દિવસની શરૂઆત થાય છે, જ્યાં પ્રાર્થના, વિચારો અને સંદેશાઓ દ્વારા અમને સકારાત્મક ઉર્જા મળે છે. અમારી શાળામાં થતું હનુમાન ચાલીસા પાઠ અમને આધ્યાત્મિક શક્તિ, સંસ્કાર અને એકાગ્રતા શીખવે છે. અમારી શાળામાં સ્માર્ટ ક્લાસીસ દ્વારા ભણતર વધુ રસપ્રદ અને સરળ બની જાય છે, જ્યાં ડિજિટલ માધ્યમથી વિષયો સમજાવવામાં અમને ખૂબ મદદ મળે છે. આ શાળાના આચાર્ય શાંત અને સરળ સ્વભાવના છે. અહીંના અનુભવી શિક્ષકો અમને ધીરજપૂર્વક માર્ગદર્શન આપે છે અને દરેક વિદ્યાર્થીને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. દરેક તહેવારને વિદ્યાર્થીઓ આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આવી ઉત્તમ વ્યવસ્થા અને સકારાત્મક વાતાવરણના કારણે શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. ધન્યવાદ. Myself Manth Vipul Bhagat from class 9th. I started my journey here from 2nd standard. As a student of Sri Lakshminarayan Vidya Pratishthan, I feel proud to be a part of this in a school that encourages us to grow in every field. Our school not only focuses on academics but also provide many opportunities to explore our talent. Events like science fair helps us to develop creativity, curiosity and scientific thinking. It gives us chance to present our ideas and express ourselves freely, to learn new concepts in an exciting way. The sports day fills us with energy and enthusiasm. It teaches us teamwork, discipline, and importance of healthy and active lifestyle. Our cultural activities allow us to showcase our talents in dance, music, and drama and arts, helping us gain confidence and express ourselves freely. With supportive teachers and positive environment, Sri Lakshminarayan Vidya Pratishthan truly helps us to learn, grow, and build a bright future. Thank you, everyone.
Good morning everyone. My name is Apeksha Sonkatra. I am studying in class 5th. Today I would share my opinion about my school. Our school is a place where we learn new things every day. It is a place not for only studying but a place where we learn new values, discipline and respect for each other. Our school has a clean classroom, a library, a playground and equipped labs. Our teachers are kind and helpful. They always guide us, encourage us to best our studies and activities. In our school, we celebrate different festivals, organize sports events, and conduct different activities. These activities help us for teamwork, confidence, and leadership qualities. Our school always motivates us to become a good citizens rather than a good students and responsible citizens of our country. I am proud to be a student of this school. Thank you. जय लक्ष्मी नारायण। मैं उमंग सोमैया। मुझे गर्व है कि मैं श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठान का छात्र हूँ। हमारा विद्यालय केवल पढ़ाई तक सीमित नहीं बल्कि हमें एक अच्छा इंसान बनने की प्रेरणा भी देते हैं। यहाँ के शिक्षक हमें मार्गदर्शन देते हैं और हमारी कठिनाइयों में हमारा साथ देते हैं। हमें दिन ब दिन बेहतर बनाने की कोशिश करते हैं। यहाँ का वातावरण सकारात्मक और प्रेरणादायक होता है, जहाँ हम पढ़ाई के साथ साथ विभिन्न प्रकार के खेल खेलते हैं और हम पुस्तकालय, कंप्यूटर लैब, साइंस लैब भी जाते हैं। इस विद्यालय में हमें अनुशासन, सम्मान और मेहनत जैसे जीवन मूल्य भी सिखाए जाते हैं, जो हमें हमारे जीवन के लिए जरूरी है। ये विद्यालय सिर्फ हमारे लिए एक जगह है जहां हम हमारे सपनों को दिशा देते हैं और हमें हमारा भविष्य बनता है। धन्यवाद। श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठान स्कूल દેશલપર ગામની બિલકુલ બાજુમાં છે, જેના ડોનર માતુશ્રી રામબાઈ લદ્ધા ચોપડા છે. આ સ્કૂલ છેલ્લા 14 વર્ષથી અહીં કાર્યરત છે. CBSE તરીકેનું શિક્ષણ અંગ્રેજી મીડિયમની અંદર આ સ્કૂલમાં આપવામાં આવે છે, જે KG થી કરી અને ધોરણ 12 કોમર્સ સુધીનું એજ્યુકેશન અહીં આપવામાં આવે છે. અમારી પાસે ક્વોલિફાઈડ ટીચર્સ છે, જેઓ ભુજ કે આજુબાજુના વિસ્તારમાંથી આવે છે. અમારી પાસે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે, જે 42 ગામોમાંથી બાળકોને અહીંયા લઈ આવે છે, મૂકી જાય છે. અમારી પાસે હોસ્ટેલની પણ સારી સુવિધા છે, જેથી કરીને વિદ્યાર્થી તેમાં સારી રીતે અભ્યાસ કરી શકે. ટ્યુશનની પણ સગવડ છે. અમારી પાસે સરસ મજાની સાયન્સની લેબોરેટરી છે, પુસ્તકાલય છે, મેથેમેટિક્સની પણ અમારી પાસે લેબોરેટરી છે. અમારી પાસે ડિજિટલ અને સ્માર્ટ રૂમની વ્યવસ્થા છે, જેથી આજના યુગની અંદર ડિજિટલ રીતે અને કોમ્પ્યુટરની રીતે બહુ સારી રીતે અમે એજ્યુકેટ કરીએ છીએ, જેથી કરી શરૂઆત KG થી જ અહીંયા બાળકો એડમિશન લે તો એનો પાયો મજબૂત બને, જેનું ઉદાહરણ છેલ્લા 14 વર્ષની અંદર અમે જોઈ શક્યા છીએ. જેના કારણે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ 15થી વધુ મેડિકલ ક્ષેત્રમાં એટલે ડૉક્ટરી લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે, વહીવટી લાઇનની અંદર MBA થયા છે, મોટા મોટા બિઝનેસ આજે મોટા શહેરોમાં કરતા થયા છે. એ આ સ્કૂલની સિદ્ધિ છે. અહીં માત્ર એજ્યુકેશનની સાથે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે, જેથી ભારતીય સંસ્કૃતિ અને સમાજ અને ધર્મ અને ભગવાન લક્ષ્મીનારાયણ જે આપણા આરાધ્ય દેવ છે તેમને પણ સારી રીતે સમજી શકે, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને પણ બહુ મદદગાર થઈ શકે તેવા યુવાનો તૈયાર કરવાની અમારી નેમ છે. અમારી આ સ્કૂલના અને લક્ષ્મીનારાયણ સંસ્થાના અને સમાજના માનનીય પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી, મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને એવી 10 થી 12 જણાની વહીવટી ટીમ છે, એ સતત કાર્યરત રહી અને આ સ્કૂલ છે
એ વધુ કઈ રીતે પ્રગતિ કરે એમાં લાગેલા છે. એથી આપ સૌને વિનંતી કે આપના બાળકોને આગળ લઈ જવા હોય વિદ્યાભ્યાસમાં તો આ સ્કૂલની અંદર તાત્કાલિક એડમિશન લઈ લેશું. અત્યારે એડમિશન ચાલુ છે. આ સ્કૂલની સિદ્ધિઓ જોઈએ તો અમે કહી શકીએ કે અમારી સ્કૂલનું ધોરણ 10 અને 12નું 100% જેવું પરિણામ આવે છે. એટલું જ નહીં, પરંતુ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સની અંદર વોલીબોલ, કબડ્ડી જેવી અન્ય ઇત્યાદિ સમગ્ર સ્પોર્ટ્સની રમતગમતો છે એમાં કૌશલ્ય હાંસલ કર્યું છે. આ સ્કૂલની અંદર સ્પોર્ટ્સના લેડીઝ અને જેન્ટ્સ બંને પ્રકારના કોચ છે અને એ તાલીમ આપી રહ્યા છે. એ રીતે આ સ્કૂલની અંદર અમે CBSEનું એવું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપી રહ્યા છીએ જેથી કરીને બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં બોલતા રહે છે. એટલું જ નહીં, સિન્સ લાસ્ટ 13 years, છેલ્લા 13 વર્ષથી અમે બેંગ્લોરથી પ્રિન્સિપાલ શ્રી રાજેશભાઈ અમે અહીંયા લઈ આવ્યા છીએ, જેઓ બહુ સરસ રીતે બાળકોને અંગ્રેજીની અંદર બોલતા કર્યા છે. આ રીતે આ સ્કૂલની અંદર આપ સૌને વિનંતી કી છે કે આ ગ્રામ્ય કક્ષાની અંદર આ એક એવી જબરજસ્ત એજ્યુકેશન સંસ્થા છે કે જે વિદ્યાર્થીઓની અંદર આગળ લઈ જવામાં મદદરૂપ થઈ છે. તો ચાલો આવો અને આ સ્કૂલની અંદર આપણે અભ્યાસ કરીએ, ભેગા થઈને આ સ્કૂલનું નામ છે એ હાંસલ કરીએ. ધન્યવાદ. અને બીજી એક વાત ખાસ કરવાની એ છે કે આ બધી જ્ઞાતિના, એટલે કોઈ જ્ઞાતિવાદ નથી, એ રીતે અહીંયા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી રહ્યા છે, જે આપની જાણ સર. સૌને જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા.